ભરૂચના નવજીવન સંકુલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી। સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવતા સમગ્ર પરિસર દેશભક્તિના રંગે રંગાયું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓ, શિક્ષકો, આસપાસના રહીશો રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરી હતી। આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આઝાદ ભારતમાં મુક્ત શ્વાસ લેવું એ આપણા સૌનું પરમ સૌભાગ્ય છે। દેશની આઝાદી માટે સર્વસ્વનો છાવર કરનારા શ્રદ્ધાંજલિ અર્પિત કરી તેમના બલિદાનને યાદ કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે અનેક રાષ્ટ્રભક્તોના બલિદાનના પાયે આજે ભારતની આઝાદીની ભવ્ય ઇમારત ઊભી છે। આ પ્રસંગે તેમણે ભરૂચના સ્વાતંત્ર્ય સંગ્રામના અડગ સેનાની અને લોકપ્રિય આગેવાન, વર્ષો સુધી સંસદ અને ધારાસભામાં ભરૂચનું પ્રતિનિધિત્વ કરનાર તથા નવજીવનના સ્થાપક ચંદ્રશંકર ભટ્ટને પણ સ્મરણ કર્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે ચંદ્રશંકર ભટ્ટનું માથું કાપી લાવનારને તે સમયથી સરકારે ₹5,000 માથું કાપીને લાવનારને તે સમયની સરકારે 25,000નું ઇનામ જાહેર કર્યું હતું। આવા અનેક રાષ્ટ્રભક્તોના બલિદાનના પ્રતાપે આજે આપણે મુક્ત વાતાવરણમાં વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છીએ। દિનેશભાઈ પંડ્યાએ યુવાનોને રાષ્ટ્ર નિર્માણના યોગદાન આપવા આહવાન કરતા તેમને કારકિર્દી ઉજ્જવળ અને યશસ્વી બને તેવી શુભેચ્છા પાઠવી હતી। જે કે સિંઘુ સાથે કેતન મહેતા, ભરૂચ।